हेलो फ्रेंड्स, ईशा कुकिंग में तमारुं बधानुं हार्दिक हार्दिक स्वागत है। आज આપણે पंजाबी सब्जी बनावવાની છે, पालक पनीर मकाईनी। एना माटे पालक लई लीधी છે, मकाई लई लीधी છે, લીલું લસણ લઈ લીધું છે। જો પાલક છે ને આપણે બોઇલ કરી નાખીશું ને એટલે સરસથી ગ્રીન કલર આપણો આવશે। ગરમ પાણી મૂકી દીધું હતું અને પાલક બ્લાન્ચ કરવા મૂકી દીધી છે। મકાઈ આપણી છે ને બફાઈ ગઈ છે। હવે આપણે એને છે ને એ દાણો દાણો છૂટો કાપી લઈશું। આવી રીતના કટ કરી લઈશું। ગરમ બહુ હતી, થોડી ગરમ લાગી મને, પણ છે ને ઠંડી તમારે થવા દેવાની એટલે સરસ કટ હોય તો કટ તો સરસ જ થાય, પણ ગરમ લાગે થોડીક આપણને વધારે એમ। આ રીતના બધી બ્લાન્ચ થઈ ગયેલી પાલક આપણે એક ઠંડા પાણીમાં એડ કરી દઈશું એટલે કલર સરસથી આપણો આવી જશે। જોઈ શકો છો તમે। ઠંડા પાણીમાં નાખીને પછી આપણે બ્લાન્ચ કરેલી પાલક છે ને એને પીસી નાખીશું। આપણે એમાં મરચું અને લીલું લસણ આપણે લીલી મરચી લસણ એમાં ક્રશ કરવામાં એડ કરી દઈશું આપણે, એટલે મિક્સ થઈ જાય સરસથી, કલર એ લીલો આવી જાય। જો સરસથી આપણે લાલ મરચું યુઝ નથી કરવાનું, ટમેટું યુઝ નથી કરવાનું। 4-5 કાંદા લઈ લેવાના છે અને એ પણ આપણે છે ને ક્રશ કરી નાખીશું। જો આમાં કટ કરીને એડ કરી દઈશું। 4 થી 5 કાંદા અમે એડ કર્યા છે અને એની પણ ગ્રેવી બનાવી લેવાની છે। જોઈ શકો છો તમે, આપણે આની ગ્રેવી બનાવી લઈશું। 4 થી 5 કાંદા લીધા છે આપણે, બસ એટલા। અને ખડા મસાલા લઈ લીધા, સૂકા મરચાં લઈ લીધા છે, તજ લવિંગ અને મોટી જાવંત્રી લઈ લેવાની, તજ લવિંગ જાવંત્રી એલચી એટલું લઈ લેવાનું છે। સૂકા મસાલામાં પનીર પણ લઈ લેવાનું છે, પનીર છીણવાનું છે આપણે સૂકા મસાલા એડ કરી દઈશું, ખડા મસાલા સૌથી પહેલાં, પછી હિંગ એડ કરી દઈશું। આપણે આમાં રાઈ કે જીરું એડ કરવાનું નથી। પછી આપણે જે કાંદાની ગ્રેવી કરી છે ને સૌથી પહેલાં એ એડ કરી દેવાની, આપણે કાંદાની ગ્રેવી એડ થઈ જાય પછી સરસથી છે ને મેશ થઈ કરી નાખીશું। તેલ છૂટું પડે ને ત્યાં લગી આપણે સાંતળવા દઈશું। પછી આપણે જે પાલક બ્લાન્ચ કરેલી હતી ને એને ક્રશ કરી નાખી હતી ને એ આપણે એડ કરી દઈશું। એમાં મરચું નાખી દીધી છે, લીલી મરચી અને લસણ નાખી દીધું છે, એટલે આપણે લાલ મરચું યુઝ નથી કરવાનું। પછી ઉપરથી આપણે બધા મસાલા કરીશું। જો બ્લેન્ડર જાર છે ને આપણે ધોઈ નાખ્યું છે એટલે સરસથી છે ને આપણે વેસ્ટ ન જાય અને કલર પણ સરસ આવી જાય। આપણે ખોટું પાણી જવા દેવું, પાણી તો એડ કરવાનું જ છે આપણે ગ્રેવી કરવા માટે। એમાં 1 પિંચ જેટલી હળદર એડ કરવાની છે આપણે, 1 જ પિંચ જેટલી હળદર એડ કરવાની, ઝાઝી એડ નહીં કરવાની, નકર પાછું પીળું શાક બની જાય। આપણે ગ્રીન બનાવવાનું છે ને એના માટેથી બ્લેન્ડર જાર એડ કરી દેવાનું, ધોઈને એડ કરી દીધું છે આપણે। બ્લેન્ડર જારમાં જે હતું ને આપણે કાંદા પીસ્યા હતા ને એને પણ ધોઈ લેવાનું, એ પાણી પણ એડ કરી દેવાનું આમાં, એટલે સરસથી ગ્રેવી થઈ જાય। જો આપણે છે ને કિચન કિંગ મસાલો લીધો છે, આપણે ગરમ મસાલો નથી લેવાનો, કિચન કિંગ મસાલો આપણે લીધો છે। જોઈ શકો છો તમે, આપણે કિચન કિંગ મસાલો તો જરૂરથી એડ કરવાનો, ટેસ્ટ એનાથી જ સરસ આવશે। જો આપણે મકાઈ થઈ ગઈ હતી ને આપણે ક્રશ, એ તો પણ એડ કરી દઈશું। દાણો દાણો રાખવાનો, એક એક દાણો। બ્લાન્ચ થઈ ગયેલી પાલક અને મકાઈને કટ કરેલી છે, સરસથી મિક્સ કરી લઈશું આપણે એમાં। આપણે છે ને ઘાટું ગ્રેવી જેવું શાક બનાવવાનું છે। અને આપણે જે પનીર છે ને એને પણ આપણે છીણી લીધું છે। આપણે 100 ગ્રામ પનીર લીધું હતું પણ એમાંથી 50 ગ્રામ આપણે એડ કર્યું છે। છીણીને પનીર લઈ એટલે આપણે થોડુંક વધુ થઈ જાય, કારણ કે અમારે કટકા છે ને મોઢામાં આવે ને એ રીતના કોઈ નથી ખાતા। આપણે જે મલાઈ લઈ લીધી છે, દૂધની મલાઈ હોય ને, તાજી મલાઈ દૂધની, એ એડ કરી દેવાની છે। આપણે જે રોજ આપણે દૂધ આવતું હોય એની મલાઈ ઉતારેલી હોય ને એ એડ કરી દેવાની છે। આપણે પંજાબી શાકમાં તો મલાઈ તમારે જરૂરથી એડ કરવાની, ટેસ્ટ બહુ સરસ આવે એનો, જોઈ શકો છો તમે। ને છીણીનું પનીર જો તમને ટુકડા ભાવતા હોય તો ટુકડા પણ એડ કરી શકો। ધાણા જીરું પાવડર આપણે એડ કરી દેવાનો છે એન્ડમાં, જોઈ શકો છો તમે। આપણે છે ને સબ્જી બનીને રેડી થઈ ગઈ છે, જોતાં જ મોઢામાં પાણી આવે। તમે આને છે ને રોટલી, પરોઠા અને બ્રેડ સાથે પણ સર્વ કરી શકો છો। એટલે અમે તો રોટલી હારે સર્વ કરી હતી, પણ તમે પરાઠા બ્રેડ સાથે પણ સર્વ કરી શકો। અચાનક મહેમાન આવ્યો હોય, રોટલી બનાવવાનો ટાઈમ ન હોય, પણ બ્રેડ લઈ આવીને પણ તમે સર્વ કરી શકો છો। તો કેવી લાગી છે તમને પંજાબી પાલક પનીર મકાઈની સબ્જી, તો તમે મને કોમેન્ટમાં જણાવજો। સારી લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આવજો બધા।